કારણ કે વડોદરામાં જે ફ્લડ આવતું હોય છે, પૂર આવતું હોય છે, તો એ પૂરને વડોદરાથી બચાવવા અને જે બચાવ કામગીરીની જે જવાબદારી છે વડોદરા શહેરના કલેક્ટર સાહેબની. નવા કલેક્ટર સાહેબને અમે મળવા ગયા અને એમને અમે લેખિતમાં આવેદનપત્ર આપ્યું કે આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસનમાં જે ગત વર્ષે પૂર આવ્યું, એક વખતની, બે વખતની, ત્રણ વખત આવ્યું અને 3 થી 4 દિવસ લોકોને ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું. તો કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ શાસકો બેઠા છે એ લોકો તો પોતાની આંખ નથી ઉગાડતા અને એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પરંતુ કલેક્ટર સાહેબને અમે કહેવા ગયા કે આ ભ્રષ્ટાચારને આપ રોકી શકો છો, કારણ કે વડોદરા શહેરમાં જે જે સિસવા છે ત્યાંથી જે વડોદરા શહેરમાં પાણી આવતું હોય છે, તો ત્યાં જે ભૂકી કાસ્ટ છે એ ભૂકી કાસ્ટ પર જે ગેરકાયદેસર દબાણો છે, એમાં કેટલાક બીજેપીના માલેતુજારોના એ બિલ્ડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ છે. જે ટ્રાન્સપેક હબ જે બનેલું છે, જે નિઝામપુરા જે જૂનું બસ ડેપો, એ પણ ત્યાં દબાણમાં આવે છે ભૂકી કાસ્ટ પર. એક જે પ્રાઇવેટ બેંક છે એ લોકોનું પણ આખી અડધી પ્રિમાઇસીસ એમાં આવે છે. તો આવી બધી જે દબાણો જો દૂર કરીએ તો જે પાણી જવાની જગ્યા રોકાય છે તો એ પાણી વહેતું થાય અને પાણી બહાર નીકળી જાય તો લોકોના ઘરોમાં પાણી ના ભરાય. બાકી આ ભ્રષ્ટ શાસકોના અને આ જે સ્ટેન્ડિંગના ચેરમેન ના મેયર, આ લોકો તો નક્કી જ કર્યું છે કે વડોદરાને ભગવાન ભરોસે મૂકી દીધું છે, કારણ કે આ લોકો પાસે એવો કોઈ પ્લાન નથી કે વડોદરા શહેરમાં પૂર આવતા રોકી શકે. માટે અમને ચિંતા વડોદરા શહેરની છે, એટલા માટે કલેક્ટર સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે.